નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજથી આપણે ધોરણ 9 નું ગણિત આપણી યુટ્યુબ ચેનલમાં શરૂ કરી રહ્યા છીએ। તો જેટલા પણ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ વિડિયો જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને દરેક વિડિયો તમારી સુધી પહોંચી જાય અને તમારા મિત્રો કે જે ધોરણ 9 માં અભ્યાસ કરે છે ત્યાં સુધી આ વિડિયોને પહોંચાડી દેજો, શેર કરી દેજો। હવે શરૂઆત આપણે ગણિતની કરીએ તો કે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। હવે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર ભણવા માટે તમારી પાસે પાયાનું નોલેજ હોવું જરૂરી છે। પાયાનું નોલેજ એટલે કે જે આપણે પ્રાથમિકમાં સંખ્યા વિશે ભણીને આવ્યા તેની જ વાત કરું છું। ચલો શરૂઆત કરીએ આપણે આના પ્રસ્તાવનાની। તો કે સંખ્યા વિશે આપણે માહિતી લેવી તો સૌથી પહેલી સંખ્યા प्राकृतिक संख्या। હવે પ્રાકૃતિક સંખ્યા છે એને વિદ્યાર્થી મિત્રો ગણતરીની સંખ્યા પણ આપણે કહી શકીએ। પ્રાકૃતિક સંખ્યાનું નામ શું છે બીજું? તો કે ગણતરીની સંખ્યા। હવે કોઈ પણ વસ્તુ મારે ગણવી હોય, માની લો કે ક્લાસરૂમ કેટલા છે તો કે 1 2 3 4, પછી અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા પ્રકારના બોર્ડની ડિઝાઇન કે કલર છે તો કે 1 2 3 4 5 6 7 8 9, પછી કેટલા આકારો આપેલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9, કેટલા કલર આપેલા છે તો કે 1 2 3 4 5। ટૂંકમાં કોઈ પણ વસ્તુની મારે ગણતરી કરવી હોય તો એની શરૂઆત ક્યાંથી થાય છે? ગણવાની શરૂઆત ક્યાંથી થાય છે તો કે 1 થી। તો વિદ્યાર્થી મિત્રો ગણતરીની સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે તો કે 1 થી। ક્યાંથી થશે? 1 થી। હવે 1 ની અંદર જો હું 1 ઉમેરું તો મને એની આગળની પ્રાકૃતિક સંખ્યા મળે। 1 ને 1 2, 2 ની અંદર 1 ઉમેરું તો 3, 3 ની અંદર 1 ઉમેરું તો 4, 4 ની અંદર 1 ઉમેરું તો 5, અનંત સુધી ચાલુ જ રહેશે। એટલે કે મારે જો આની અંદર પ્રશ્ન બનાવવો હોય તો હું એમ પ્રશ્ન પૂછી શકું કે ભાઈ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે 1। પણ વિદ્યાર્થી મિત્રો હું આની અંદર તમને એમ ન પૂછી શકું કે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ। કેમ? તો કે તમે કોઈ પણ સંખ્યા લખશો, આ તો મેં ખાલી 6 આંકડાની સંખ્યા લખી છે, કદાચ હું આનાથી ને પણ વધારે મોટી સંખ્યા લખું તો પણ એ મોટામાં મોટી સંખ્યા થશે નહીં। કેમ? તો કે ગમે એટલી સંખ્યા તમે લખશો એમાં હું 1 ઉમેરું એટલે મને આગળની સંખ્યા મળશે। સમજાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા આવે નહીં, અનંત સુધી ચાલુ જ રહે। હવે જો હું પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરી દઉં આગળ તો એ શું બની જશે? પૂર્ણ સંખ્યા। શું બની જશે? પૂર્ણ સંખ્યા। એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે તો કે 0 થી। એમાં 1 ઉમેરો એટલે મને આગળની સંખ્યા મળશે। 2 3 4 5 અનંત સુધી। તો કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ તો કે 0, પણ સૌથી મોટામાં મોટી પૂર્ણ સંખ્યા આવશે નહીં। સમજાણું? હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર બધી જ સંખ્યા કઈ છે? ધન સંખ્યા। પૂર્ણ સંખ્યાની અંદર બધી જ સંખ્યા કઈ છે જોવો તો કે ધન સંખ્યા અને શૂન્ય। અને જો આની અંદર હું ઋણ સંખ્યા ઉમેરી દઉં તો એ બની જશે પૂર્ણાંક સંખ્યા। કઈ સંખ્યા બની જશે? પૂર્ણાંક સંખ્યા। કઈ? પૂર્ણાંક સંખ્યા। એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર 0 નો પણ સમાવેશ થાય છે, જમણી બાજુ ધન સંખ્યા અનંત સુધી અને ડાબી બાજુએ માઇનસ સંખ્યા અનંત સુધી। એટલે કે આમાં કેમ આપણે કહેતા હતા નાનામાં નાની
પ્રાકૃતિક સંખ્યા 1, નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0. તો પૂર્ણાંક સંખ્યામાં આપણે નાનામાં નાની સંખ્યા પણ ન મેળવી શકાય અને મોટામાં મોટી સંખ્યા પણ મેળવી શકાય નહીં. કેમ? તો કે માઇનસ અનંત સુધી ચાલુ રહે અને પ્લસ પણ અનંત સુધી ચાલુ રહેશે. પછી આવે છે સમય સંખ્યા. ચલો, તો સમય સંખ્યા એટલે શું? તો કે એવી તમામ સંખ્યા કે જેને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય. હવે પાછો પ્રશ્ન થાય, p ના છેદમાં q એટલે? તો કે અંશ અને છેદ બંને સ્વરૂપે આપણે લખી શકાય, તો એનો સમાવેશ એમાં થાય સમય સંખ્યા. અને ટૂંકમાં સમય સંખ્યામાં આમ ગણો તો પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય. કેમ? તો કે હું અહીંયાથી કોઈ પણ એક સંખ્યા લઉં, પૂર્ણાંક સંખ્યા લઉં -2, તો તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ તો p ના છેદમાં q સ્વરૂપે છે નહીં. તો કે ના, જેના છેદમાં કાંઈ નું આપેલું હોય એના છેદમાં શું હોય? ફરજિયાત એક તો હોય અને હોય જ. એટલે કોઈ પણ સંખ્યા હું આમાંથી લઈશ તો એ સમય સંખ્યા તો હશે જ. હવે આ બધી જ સંખ્યાનો સમાવેશ શેમાં થઈ જાય? વાસ્તવિક સંખ્યામાં. શેમાં થઈ જાય? વાસ્તવિક સંખ્યાની અંદર સમય સંખ્યાનો પણ સમાવેશ થાય અને અસમય સંખ્યાનો પણ સમાવેશ થાય છે. અસમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યા સમય નથી, એટલે કે p ના છેદમાં q સ્વરૂપે લખી શકાતી નથી, એવી તમામ સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા. એના વિશે આગળ આપણે ચેપ્ટર જેમ ચાલુ થાય એમ વધારે માહિતી લઈશું. સૌથી પહેલો ક્રમ શું યાદ રાખવાનો? પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ, પછી પૂર્ણાંક, પછી સમય. અહીંયા તમે જોઈશો તો આ બધી જ પ્રાકૃતિક સંખ્યા છે ને આમ આવી જાય. જો અહીંયા 1 થી અનંત સુધી આવી જાય. એટલે કે તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય. હવે આ પૂર્ણાંક સંખ્યાની વાત કરું તો અહીંયા જુઓ તમે, બધી જ પૂર્ણ સંખ્યાનો સમાવેશ શેમાં થઈ જાય? પૂર્ણાંક સંખ્યામાં. શેમાં થઈ જાય? પૂર્ણાંક સંખ્યામાં. અને આ બધી સંખ્યાનો સમાવેશ શેમાં થાય? સમય સંખ્યામાં. કેમ? તો કે છેદમાં કાંઈ નો શું આપેલું હોય? એક તો હોય જ. સમજાણું? એટલે તમારે યાદ રાખવાનું કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય, પૂર્ણાંક સંખ્યામાં આવી જાય અને સમય સંખ્યામાં પણ આવી જાય. પણ જો હું એમ કહું કે બધી જ પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવી જાય, તો કે ના, ખોટું. કેમ? તો કે અહીંયા તમે જોઈ શકો છો કે શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. જ્યારે પૂર્ણ સંખ્યામાં શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. 0 છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે, આમાં આવતો નથી. એટલે તમે આ ક્રમ યાદ રાખશો કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય, તો તમારે શું યાદ રાખવાનું? કે ઉપરની સંખ્યા નીચેનામાં આવી જશે, પણ નીચેની સંખ્યા ઉપરનામાં આવશે નહીં. સમજાણું? ચલો હવે આગળ વધીએ. ચલો ઉદાહરણ નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. ચલો કારણ બી દેવાનો છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો હજી હમણાં જ કીધું મેં. ચલો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો કે વિધાન ખોટું. કેમ? તો કે પૂર્ણ સંખ્યા તમે જોવો તો એમાં 0 આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. એટલે દરેક શબ્દ વાપર્યો છે એટલે વિધાન કેવું છે? ખોટું. તો કે ના, બધી સંખ્યાનો સમાવેશ થતો નથી. તો કે આપેલ વિધાન અસત્ય છે. કારણ કે, ચલો શું કારણ લખશું? તો કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ
પ્રાકૃતિક સંખ્યા નથી. સમજાણો? આગળ વધીએ. ચલો બીજો પ્રશ્ન આપણને શું કીધો છે? દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. ચલો અહીંયા જો એમ કે છે કે બધી પૂર્ણાંક સંખ્યા છે ને સમય સંખ્યા છે. તો કે આ ઉપરની સંખ્યા નીચેના બધામાં આવી જાય છે. છેદમાં કાંઈ નો શું હોય? 1. બરોબર? તો કે આપેલ વિધાન સત્ય છે. હાલો, હા બોલો. એ કાંઈ વાંધો નહીં. ચલો જો આપેલ વિધાન સત્ય છે. કારણ મારે લખવું હોય તો શું કારણ લખશું? તો કે કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં 1 તો હોય જ. તો કે -3 એ પૂર્ણાંક છે તથા -3 બરાબર -3 ના છેદમાં 1 હું લખી શકું, એટલે કે સમય છે. સમજાણું? અથવા તો તમે ડાયરેક્ટ શોર્ટમાં લખી શકો કે દરેક પૂર્ણાંક સંખ્યા છે તે સમય સંખ્યા તો છે જ, તોય ચાલશે. બરોબર? પછી દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ઊંધું પૂછ્યું. દરેક સમય પહેલા શું પૂછ્યું કે પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે તો વિધાન કેવું છે? ખોટું. આપેલ વિધાન અસત્ય છે. કેમ? તો કે કારણ કે હજુ એક મસ્ત મજાનું ઉદાહરણ લઈ લેવી આપણે કે જે સમય સંખ્યા હોય પણ પૂર્ણાંક સંખ્યા હોય નહીં. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે 0, ધન અને ઋણ સંખ્યા. બરોબર? એમાં અપૂર્ણાંકનો સમાવેશ થાય નહીં. તો અહીંયા એવું એક ઉદાહરણ લખી નાખું તો કે 7/4 એ સમય સંખ્યા છે પરંતુ 7/4 એ પૂર્ણાંક નથી. સમજાણો? અહીંયા ઉદાહરણ એક આપણું પૂરું થયું. આગળ વધીએ. ઉદાહરણ નંબર 2. 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. શોધો. બરાબર? આમ ગણો એટલે પહેલા ચેપ્ટરની અંદર જેટલા દાખલા આવે ને એ બધા મોસ્ટ ટાઈમથી છે. પહેલી પરીક્ષામાં હોય, બીજી પરીક્ષામાં હોય, ત્રીજી પરીક્ષામાં અમુક દાખલા જોવા મળે. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો. ન સમજાય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લેજો. બાકી આ બધા દાખલા છે કે આની વચ્ચેની આવતી 5 સમય સંખ્યા, આટલી સમય સંખ્યા લખો, એવા દાખલા પૂછાય જ છે પરીક્ષામાં. બરોબર? ચલો તો અહીં 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યા चला गया रे. चलो समय संख्या મેળવવી છે માટે n બરાબર શું થશે? 5. માટે n + 1 બરાબર 6. શું સાહેબ આ બધું તમે કરો છો? દાખલો પહેલા વ્યવસ્થિત ગણાવી દઉં પછી તમને સમજાવું. બરાબર? હવે જો અહીંયા આપણને એમ કીધું છે કે 5 સમય સંખ્યા ગોતવાની છે. તો સૌથી પહેલા n બરાબર શું લઈ લેવાનું? 5. જો 6 સમય સંખ્યા કીધું હોય તો 6, 2 કીધું હોય તો n બરાબર 2, અને જે n ની કિંમત આવે એમાં એક ઉમેરી દેવાનું એટલે શું થાય? 6. બરાબર? હવે અહીંયા જો હું સંખ્યા રેખા દોરું
1 2 બરાબર. હવે મેં આ શું લેવા કર્યું એ આમાં તમને ખબર પડશે. મારે કેટલી સંખ્યા જોતી છે 5, તો મારે એને ઉપર નીચે ગુણવાનું થાય છે 6 વડે. જો 4 સંખ્યા ગોતવાની હોય તો ઉપર નીચે ગુણવાનું 5 વડે. 3 સંખ્યા ગોતવાની હોય તો ઉપર નીચે ગુણવાનું 4 વડે. તો અહીંયા 5 છે એટલે એક ઉમેરું તો કેટલા વડે ગુણવાનું? 6 વડે. છેદમાં કાંઈ નો શું હોય? 1. આના છેદમાં કાંઈ નો શું હોય? 1. સમજાય? તો ઉપર નીચે હું 6 વડે ગુણું તો 6 એકા 6, 6 એકા 6, 6 ગુણ્યા 2 12, 6 એકા 6. અહીંયા શું આવ્યું? 6. એના પછી શું આવે? 6 પછી શું આવે? તો કે 7, પછી 8, છેદમાં 6 6 મૂકતું જવાનું. અહીંયા 6 પછીની આંકડા લખવાનું શરૂ કરી દેવાનું 12 સુધી. 9, 10, 11 અને 12. તો મેં જે વ્હાઈટ અક્ષરે લખ્યા છે એની વચ્ચેની સંખ્યા કહેવાય. સમજાણો? તો 1 અને 2 ની વચ્ચે શું આવ્યું? 7/6, 8/6, 9/6, 10/6 અને 11/6. તો આ 5 સંખ્યા મળી ગઈ આપણને. આનું કારણ શું? જો કે એક વધારે હું જો માની લો 5 સંખ્યા ગોતી હોય તો મારે 6 વડે કેમ ગુણવાનું? 4 સંખ્યા જોતી હોય તો 5 વડે શું લેવા ગુણવાનું? તો કે એનું કારણ છે કે પરફેક્ટ તમારે જેટલી સંખ્યા જોતી છે ને એટલી જ સંખ્યા મળશે. અહીંયા 5 કીધું તો અહીંયા જો તમે 5 જ સંખ્યા વચ્ચે આવે. 6 કીધું હોય તો 6 જ આવે. સમજાણું? પછી ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય છે, લે સાહેબ અમારે સ્કૂલમાં કે ટ્યુશનમાં તો સાહેબ એ કંઈક અલગ રીતના ગણાયો, અલગ જવાબ આવ્યો. ચાલે, મૂંઝાવાની જરૂર છે નહીં. અહીંયા મેં ઉપર નીચે 6 વડે ગુણ્યું એટલે મને આ સંખ્યા મળી 7/6, 8/6, 9/6, 10/6, 11/6. જો ઉપર નીચે 10 વડે ગુણ નાખું તો અહીંયા શું થઈ જશે? 10 વડે ગુણું તો 10 છેદમાં 60. અહીંયા શું થઈ જશે? 2 ગુણ્યા 10 એટલે 20 છેદમાં 60. તો અહીંયા વચ્ચે તમારે જવાબ છે ને આની કરતા જુદો આવશે. 11/60, 12/60, એવી રીતના 19/60 સુધીમાંથી તમે કોઈ પણ 5 સંખ્યા લખી શકો. સમજાણો? તો મૂંઝાવાની જરૂર છે નહીં. તમને જે રીત સારી લાગી, કદાચ સ્કૂલની રીત તમને હેલી લાગતી હોય, ટ્યુશનની રીત હેલી લાગતી હોય તો એ કરવાની. અને જો આ રીત યાદ રહેતી હોય તો આવી રીતના યાદ રાખવાનું કે 5 સમય સંખ્યા કીધું હોય તો ઉપર નીચે 6 વડે ગુણી નાખવાનું, 6 કીધું હોય તો ઉપર નીચે 7 વડે, એક વધારે કરી નાખવાનું. બરોબર? ચલો આગળ વધીએ. સ્વાધ્યાય 1.1 પહેલો પ્રશ્ન દાખલા જેવું છે નહીં. શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? પહેલો પ્રશ્ન આપણને એમ પૂછ્યો. ચલો, શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો કે હા, શૂન્ય એ સમય સંખ્યા છે. શું તમે પી પૂર્ણાંક ક્યુ શૂન્યત્તર? શૂન્યત્તર એટલે શું? શૂન્ય સિવાયનો કોઈ પણ આંકડો હોઈ શકે ક્યુમાં, શૂન્ય હોવો જોઈએ નહીં, તો એને કહેવાય શૂન્યત્તર. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા. પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો? તો કે આપણને એમ પૂછ્યું કે ભાઈ સમય સંખ્યા છે, તો આપણે હા કહી દીધું, હા શૂન્ય એ સમય સંખ્યા છે. પણ શું લેવા સમય સંખ્યા છે એ બીજા પ્રશ્નમાં સોલ્વ થાય. શું લેવા? તો કે છેદમાં કાંઈ ન હોય તો શું હોય? એક તો હોય જ તે. પહેલા તો એ, કારણ કે શૂન્યને ભારે કરી બોર્ડ થોડુંક લેક મારતું હતું એટલે ફરીથી બંધ કરીને ચાલુ કર્યું છે આપણે. ફરીથી જો આ પ્રશ્ન, તો કે શૂન્ય એક સમય સંખ્યા છે, શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક હોય તેવા
PQ માટે P ના છેદમાં Q સ્વરૂપમાં લખી શકશો? તો કે હા. શું લેવા લખી શકાય? અને શું લેવા આ સમય સંખ્યા છે? તો કે કારણ કે શૂન્ય છે, શૂન્ય એના છેદમાં કાંઈ નો શું હોય? 1, અથવા તો શૂન્યના છેદમાં 32, શૂન્યના છેદમાં -7, શૂન્યના છેદમાં 2, આવું કોઈ પણ હોઈ શકે ને. તો P ના છેદમાં Q સ્વરૂપે લખી શકાય અને આ બધાની કિંમત શું થાય? શૂન્ય થાય. માટે શૂન્ય એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. કેવી સંખ્યા છે? સમય સંખ્યા. બરોબર. આગળ વધીએ. દાખલા નંબર 2. આગળ જે આપણે દાખલો જોયો હમણે કે વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધો. આની અંદર આપણને શું કીધું છે? 6 સમય સંખ્યા શોધો. તો 6 સમય સંખ્યા ગોતવી હોય તો મારે ઉપર નીચે કેટલા વડે ગુણવું પડશે? તો કે 7 વડે. પણ દાખલો થોડોક વ્યવસ્થિત ગણવાનો. તો કે અહીં 3 અને 4 ની વચ્ચે આવતી 6 સમય સંખ્યાઓ મેળવવી છે. માટે n બરાબર શું થાય છે? 6. તો n + 1 7. તો કે ઉપર નીચે કેટલા વડે ગુણવાનું? 7 વડે. સંખ્યા રેખા દોરવાની. અહીંયા પૂછે આપણને 3 અને 4. અહીં લખવાના 3, અહીં લખવાના 4. ચલો ઉપર નીચે મારે કેટલા વડે ગુણવાનું છે? છેદમાં કાંઈ નો શું હોય? 1. અને આ ટ્રીક ક્યારે કામ આપે? 6 હોય ને 7 વડે ગુણવાનું, 5 હોય ને 6 વડે ગુણવાનું. છેદ સરખા હોય ત્યારે. ન હોય પહેલા છેદ સરખા કરવાના. ચલો 7 વડે ગુણવાનું છે ઉપર નીચે. 7 તરી 21, 7 એકા 7, 7 ચોક 28, 7 એકા 7. હવે તો કે બધાના છેદમાં શું આવશે? 7. ઉપર તો કે 21 પછી શું આવે? 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7, 27 ના છેદમાં 7. તમે થોડુંક વ્યવસ્થિત લખજો. હવે જો અહીંયા પરફેક્ટ 6 સંખ્યા આવી ગઈ. 1, 2, 3, 4, 5, 6. સમજાણું? 5 કીધી હોય તો 5 જ સંખ્યા મળે, 4 કીધી હોય તો 4 જ મળે. એની માટે આ રીત યાદ રાખવાની કે જેટલી પણ સમય સંખ્યા આપણને ગોતવાની કીધી હોય એમાં એક ઉમેરીને એને ગુણી નાખવાનું ઉપર નીચે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 3. 3/5, 4/5 વચ્ચે આવતી 5 સમય સંખ્યા. તો કે અહીં 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ મેળવવી છે. કેટલી સંખ્યા? તો કે 5. તો n બરાબર 5. n + 1 તો કે 5 + 1 તો કે 6. તો કે ઉપર નીચે કેટલા વડે ગુણશું આપણે? 6 વડે. 3/5, 4/5. ચલો ઉપર નીચે કેટલા વડે ગુણવાનું? તો કે 6 વડે. 6 તરી 18, 6 પંચા 30, 6 ચોક 24, 6 પંચા 30. ઉપર નીચે ગુણી નાખી પછી ખાલી લખી નાખવાનું. 18 પછી આવે 19 છેદમાં 30, 20 છેદમાં 30, 21 છેદમાં 30, 22 છેદમાં 30, 23
છેદમાં 30 અને 24/30. સમજાણો વિદ્યાર્થી મિત્રો? આવી રીતના સંખ્યા મેળવવાય. અને જ્યારે તમે દાખલો ગણો ત્યારે આવી રીતના સંખ્યા મળી ગઈ પછી થોડુંક વ્યવસ્થિત નીચે લખવું પડે. શું લખવાનું? તો કે અહીં 3/5 અને 4/5 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30 છે. સમજાણું? કેમ કે ત્યાં તમારી પાસે અલગ અલગ કલર નહીં હોય, પેન નહીં હોય, બરોબર? તો તમે આ હાઇલાઇટ નહીં કરી શકો, આ એની વચ્ચે આવે છે, તો તમારે છેલ્લે ફરજિયાત લખવું પડે કે આટલી સંખ્યા આવે છે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 4. હમણાં ભણ્યા એવું જ તે સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. ચલો પહેલું કીધું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો એની માટે આપણે જે થિયરી આપણે ભણાવી, સંખ્યા વિશે માહિતી આપી, એનો ખ્યાલ હોવો જોઈએ. હવે એમ કહે છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પહેલું નામ જો ઉપરની સંખ્યાનું આવતું હોય તો વિધાન સત્ય, નકર અસત્ય. જો અહીંયા બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય તો દરેક પ્રાકૃતિક સંખ્યાનું પૂર્ણ સંખ્યા કહી શકું. તો કે આપેલ વિધાન સત્ય છે. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે? તો કે ના. કેમ? તો કે નીચેની સંખ્યા પહેલા લખેલી હોય તો એવું આવશે નહીં. ચલો જો આપણે એમ કીધું કે આ બધી પૂર્ણાંક સંખ્યા છે ને પૂર્ણ સંખ્યા છે. તો કે ના, -3, -2, -1 એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. તો કોન્ટસ તમારે શું યાદ રાખવાનું? ક્રમ, પ્રાકૃતિક પૂર્ણ, પૂર્ણાંક, સમય. જો ઉપરનું નામ પહેલા આપેલું હોય કે આ સંખ્યા છે એ આમ આવી જાય તો સાચું, પણ પહેલા નીચેની સંખ્યા આપેલી હોય કે પૂર્ણ છે એ પ્રાકૃતિક કહેવાય તો ખોટું. અહીંયા આપણને શું કીધું છે? પૂર્ણાંક એ પૂર્ણ છે. તો કે આપેલ વિધાન અસત્ય છે. કારણમાં ઉદાહરણ લખી નાખવાનું. કારણ કે -3 એ પૂર્ણાંક છે પરંતુ -3 એ પૂર્ણ નથી. ત્રીજો દાખલો. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા, ચલો જો અહીંયા દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે ખોટું. નીચેનું નામ પહેલા આવ્યું તો વિધાન ખોટું. આપેલ
विधान, मेरे बाबा हाथ ले ले इधर से, विधान असत्य है। ओके, कारण के શું કારણ છે? તો કે ઉદાહરણ એક લખી નાખવાનું કે જે સમય સંખ્યા છે પણ પૂર્ણ સંખ્યા નથી. તો કે 7/3 એ સમય છે, એટલે કે સમય સંખ્યા છે, પરંતુ 7/3 એ પૂર્ણ સંખ્યા નથી. તમે થોડું વ્યવસ્થિત લખજો, હું અહીંયા ધડબડાટી બોલાવું, વ્યવસ્થિત લખજો. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થઈ ગયો અને આપણો ધોરણ 9ના વિષય ગણિતનો પહેલો લેક્ચર પણ અહીંયા પૂરો થયો. જો વિડીયો તમને ગમ્યો હોય, ભણવામાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ધોરણ 9નો પહેલો વિડીયો છે, બધા તમારા ધોરણ 9ના વિદ્યાર્થી સુધી પહોંચી જવો પડે. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.